जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों तमारू हार्दिक स्वागत करिए छीए अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में। मित्रों आजना विडियो में आपणे प्रेरणादायी एक बात सांभळशुं। मित्रों अमारी चैनल पर लगभग बधी वार्ताओं प्रेरणादायी वार्ताओं मूकवामां आवे छे। तो आजना विडियो में आपणे सांभळशुं एक गाम छे जे एवो महत्वपूर्ण निर्णय लीधो छे एना विषे जाणीशुं। मोरबी जिल्लाना वांकानेर तालुकाना પાંચ દ્વારકા ગામે આરોગ્યલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો શું છે એ નિર્ણય એના વિશે વિગતે વાત કરીએ આજના વિડીયોમાં। મિત્રો, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું પાંચ દ્વારકા ગામ એ ગામ બીજા ગામડાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। આ પાંચ દ્વારકા ગામે બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સુરક્ષા માટે પ્લાસ્ટિક પેકિંગમાં મળતા તૈયાર નાસ્તાના પડીકા, જંક ફૂડ તેમજ મીઠી સોપારીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નિર્ણયની મુખ્ય વિશેષતાઓ સરકારી તંત્ર કે કાર્યવાહીની રાહ જોયા વગર ગ્રામજનો અને વેપારીઓએ સંયુક્ત બેઠક યોજીને સર્વસંમતિથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે। બાળકોમાં હાનિકારક જંક ફૂડ અને બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની ટેવ અટકાવવી આ પહેલનો મુખ્ય હેતુ છે। ગ્રામજનોએ હવે ગામના બાળકોના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। નાની વયના બાળકો બિન આરોગ્યપ્રદ પેકેટ્સ વાનગીઓ અને મીઠી સોપારી જેવા પદાર્થોના સેવનથી રોગોનો ભોગ બને છે। આ નવા નિર્ણયનો હેતુ બાળકોને તૈયાર નમકીનથી દૂર રાખીને તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। આ નિર્ણય લેવા માટે પાંચ દ્વારકા ગામના તમામ વેપારીઓની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સર્વસંમતિથી પ્રતિબંધનો નિર્ણય લેવાયો। મિત્રો, જેમાં વેપારીઓએ પણ ગ્રામજનો સાથે સહયોગ આપ્યો। ગામમાં આવી વસ્તુઓનું વેચાણ બંધ થતાં બાળકોમાં નાની ઉંમરે પડતી અયોગ્ય ખાણીપીણીની ટેવો પર અંકુશ આવશે। મિત્રો, વાંકાનેર તાલુકામાં બાળકોના હિતમાં આવો ક્રાંતિકારી અને આરોગ્યલક્ષી નિર્ણય લેનારું આ પ્રથમ ગામ બન્યું છે। મિત્રો, અહીં ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ પોતે તૈયાર પડીકામાં વેચાતા નમકીનોના નુકસાનકારક પાસા સ્વીકારે છે। વાંકાનેરમાં લાંબા સમયથી વેચાતા નાસ્તાની ગુણવત્તા તપાસવામાં આવી નથી। આવા સંજોગોમાં પાંચ દ્વારકાના ગ્રામજનોએ સરકારી વિભાગોની રાહ જોયા વગર પોતાના ગામના લોકોના આરોગ્યની ચિંતા કરીને આ એક અનોખી પહેલ કરી છે। અને મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ ગામે વર્ષ 2006માં યુવાનો અને ગ્રામજનો દ્વારા ગામમાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે આજ દિન સુધી અમલમાં છે। આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામજનોના આરોગ્ય સુધારવાનો અને વ્યસન મુક્તિને પ્રોત્સાહન આપવાનો હતો। મિત્રો, ગોપાલ, બાલાજી કે અન્ય કંપનીઓના પ્લાસ્ટિક પેકિંગમાં આવતા તૈયાર જંક ફૂડના પડીકા, મીઠી સોપારી, બાળકોના સ્વાસ્થ્યને હાનિકારક હોય તેવી અન્ય તમામ પ્રોડક્ટ્સ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગામમાં માત્ર સ્થાનિક સ્તરે બનતો તાજો નાસ્તો, કઠોળ અથવા સ્વાસ્થ્ય માટે સારા હોય તેવા પરંપરાગત ખાદ્ય પદાર્થો ચાલુ રાખવામાં આવ્યા છે, જેથી બાળકો પૌષ્ટિક ખોરાક તરફ વળે। તો મિત્રો, આ પાંચ દ્વારકા ગામનો જે મહત્વપૂર્ણ નિર્ણય છે એ નિર્ણય ઉપરથી બીજા બધા ગામડાઓને પણ એક વિચાર કરવો જોઈએ, મનોમંથન કરવું જોઈએ અને બીજા ગામડાઓએ પણ આ પહેલથી કંઈક અમલમાં લઈ શકાય એવો નિર્ણય લેવો જોઈએ। અને મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્ર સર્કલમાં શેર કરજો। અને મિત્રો, તમારા આજુબાજુમાં પણ આવો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો। એ વાત પણ અમે સ્ટોરી દ્વારા બીજા વિડીયોમાં રજૂ કરશું। તો મિત્રો, આ પ્રેરણાદાયી નિર્ણય તમને સારો લાગ્યો હોય તો વિડીયોને તમે બીજા લોકોને શેર પણ કરજો અને વિડીયોને લાઈક આપી દેજો। મળીશું કોઈ આવી નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।